સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? જો આજ તો 7:30 વાગી ગયા છે અને ચા દૂધને પી લીધું છે અને હવે કોલેજે જવાનું છે. ને જો અહીંયા બા માણા કરવા બેસી ગયા છે. પૂજા થઈ ગઈ છે મહાદેવની. તમને બધાને મસ્ત દર્શન કરાવ્યા હતા મેં હમણાં. જો એટલે હજી વાત તો બાકી હશે. હા એ તો બાકી છે. જો અને દીવાનું બધું તૈયાર થઈ ગયું છે. માળા કરી લે ને પછી બા એ આરતી કરશે. ને જો 1 વાગી ગયો હતો અને કોલેજેથી તો ક્યારની આવી ગઈ હતી, પણ ફોનમાં એક વાંધો આવી ગયો હતો ને તે બતાવવા જવાનું હતું. હું ને પપ્પા બે ગયા હતા ને પછી ઘરે આવ્યા ને જમવાનું બની ગયું. અને ફોનમાં વાંધો હતો ને એટલે જ કાલે વ્લોગે નહોતો આવ્યો, કેમ કે વિડીયો શૂટ નહોતો થતો, વચ્ચે સ્ટોપ થઈ જતો થતું હતું, પ્રોબ્લેમ આવતી હતી. એટલે જો તો હજી થયું નથી પણ તો એ હાલશે. અને હવે જો ઘરે આવી ગયા ને રસોઈ બની ગઈ હતી તો બેસી ગયા છીએ જમવા. અને આજે જમવામાં છે દાળ ભાત શાક રોટલી, અને સોમવાર છે એટલે મહાદેવના થાળ ધરવાનો હોય એટલે લાડવા બનાવ્યા હતા. અને પપ્પાને યાદ તો રજા છે એટલે જો બધા બેસી ગયા છીએ જમવા. તો હાલો તમે બધા લાડવા ખાવા, સોમવારનો થાળ જમવા દે. જો જમીને કામ કરીને નવરા થઈ ગયા અને 2:45 વાગ્યા હતા ત્યાં પપ્પા કહે કે રણજીત સાગરમાં ઓલો જે નાનો પુલ છે ને પાણી આવ્યું હોય ને તો ગાડી ધોવાની હતી, એટલે પપ્પા કહે જઈએ અહીંયા. તો જો હું ને પપ્પા બે જાય છીએ રણજીત સાગર. અને હવે અહીંયા પાણી હોય તો સારું, લગભગ તો હોય જ અત્યારે, પણ કંઈ નક્કી ન હોય. તો હવે જઈ જોઈએ, હોય તો ગાડી ધોવાની થશે, નહીતર પછી ખોટો ધક્કો થશે. તો જો અહીંયા ડેમે પહોંચી ગયા અને છે અહીંયા પાણી. એમ તો આમ છે ઓછું પણ હાલશે, ગાડી ધોવાઈ જાય એટલું તો છે. જો આવી રીતે કંઈક છે ને પપ્પા ગાડી ધોઈ નાખશે. આખો રણજીત સાગર ડેમ. જ્યાં પંખીડા ક્યારના એ રમત કરે છે. આવી રીતે જો કેટલા બધા છે. અહીંયા જ ગોળ ગોળ ફર્યા રાખશે. જો આમ આવશે પાછા, વળી પાછા આમ જાય. જો છે ને
ને અહીંયા પપ્પા ગાડી ધોવે છે અને હું તો અહીંયા બેઠી હતી આ કે આવીને જોઈ પાણીમાં બેઠા હવે. જો છે ને હું એ બધા પાણીમાં બેઠા હતા ને તો આવી એ વિડીયો બનાવવા તો બધા ઉડી ગયા લ્યો. હજી અહીંયા બેઠા જ જો મોજ તો આને જ છે બાકી બધાને. આખો દિવસ ઉડા ઉડ કરવાનું. જો આજ તો સોમવાર છે એટલે દીપમાળ કરવાનો હોય મહાદેવને આરતીમાં, એટલે જો બાયા દીવા તૈયાર કરી લીધા હોય ને એ હવે ગોઠવે છે. ગોઠવાઈ ગયા છે. જો આરતીનો ટાઈમ થઈ ગયો છે, 7:30 વાગી ગયા એટલે બાએ પ્રગટાવી લીધા છે દીવા બધા. જો જો 9 વાગી ગયા ને બધા જમવા બેસી ગયા છીએ. અને આજ તો જમવામાં હેતનું ફેવરિટ પંજાબી શાક છે અને પરોઠા બનાવે છે જો મમ્મી અહીંયા. અને હેતના કપડાને લેવા જવાનું હતું ને તો મમ્મી ને પપ્પાની ત્રણેય ગયા હતા એટલે આવવા મોડું થઈ ગયું તો એ પંજાબી શાક લેતા આવ્યા અને હવે પરોઠા બનાવી ગયા જમી દેવાનું. ભાઈ જો મમ્મી પરોઠા બનાવે છે અને હવે બધા જમવા બેસી ગયા છે. અને હેત હજી હેત પહેલાં ભાત ખાઈ લે પછી કેવું શાક ને પરોઠા ખાઈશ. એના ભાત હોય એટલે એ તો ખાવા જ પડે એટલે નહીં. હાલો બધા જમવા. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.